બચ્ચાઓ ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 છેલ્લો દિવસ આજે હો બહુ નહીં ખેંચીએ તમને એવું લાગે છે કે સર બહુ જ ચેપ્ટર સમય આપ્યો આને એને ચેપ્ટરને સમય આપ્યો રાઈટ પણ હવે શું કરીએ ચેપ્ટરનું વેટેજ એટલું બધું છે તો મારાથી દોડાઈ શકાય એવું છે ને તમને ખબર છે કે હું શાંતિથી ભણાવવા વાળો માણસ છું શાંતિથી એટલે ડીપમાં આમ ફ્લોમાં શાંતિ નથી આપણી પાસે રાઈટ કર્ણતંત્ર અને ચાક ગતિ વાલા બચ્ચાઓ આપણી પાસે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.30 રાઈટ દાખલો સરસ મજાનો છે ટ્રિકી છે લાસ્ટમાં તમને મેથડ શીખવાડીશ અત્યારે આખી પદ્ધતિ જે છે એ તો શીખવાડું જ છો પણ ટ્રિકીનો મતલબ કઈ રીતે આવશે યાદ કેવી રીતે રાખવાનો એની સિસ્ટમ સૌથી પહેલા એક નક્કર તકતી એટલે તકતી છે અને રિંગ બંનેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે એટલે ત્રિજ્યાને હું r કહી દઉં r is equal to કેપિટલ r પણ કહી શકીએ એમ છે ડોન્ટ વરી r is equal to 10 સેન્ટીમીટર it is equal to 0.1 મીટર રાઈટ પછી બંનેને જેની પ્રારંભિક કોણીય ઝડપ 10 રેડિયન પ્રતિ સેકન્ડ જેટલી છે ઓમેગા 0 10 રેડિયન પર સેકન્ડ જેટલી છે તેવા એક સમક્ષિતિજ કોષ્ટકનો મતલબ ઢાળ જેવું કંઈ હશે તેની સાથે મૂકવામાં આવે છે આ બંનેમાંથી કોણ વહેલું રોલિંગ શરૂ કરશે ઓકે સ્થિત ઘર્ષણાંક આપેલો છે એક્ચ્યુઅલી ભવિષ્યમાં આપણે આને જ ગતિ ઘર્ષણાંક તરીકે લેવાના છીએ રીઝન તમને ખબર છે ગતિ કરવાની કે નહીં રાઈટ ઓકે હવે જે કન્સેપ્ટ હું તમને સમજાવવા માંગુ છું તે આવો રહેશે કે સૌથી પહેલા એને અહીંયાથી મૂક્યો તો આમ ગતિ જે થાય છે એમાં ડિફરન્સ ક્યાં આવવાનો છે શું છે ધેટ ઇઝ અવર ક્વેશ્ચન રાઈટ તો સૌથી પહેલા આપણી પાસે જે કન્સેપ્ટ લેવલે કામ કરવાનું છે એ તમને સમજાવતો જઉં છું રાઈટ હવે ધ્યાન રાખજો સૌથી પહેલા કન્સેપ્ટના જેટલા પણ સૂત્રો છે અહીંયા આવી જશે ઘર્ષણ બળ F is equal to તમે લખી શકો છો ma સાદું ગતિ માટે જરૂરી આ ઘર્ષણ બળ F is equal to જે ma લખ્યું છે એમાં F is equal to mu k into n કાઇનેટિક ગતિની સાથે સંકળાયેલું છે માટે તો તમે mu k into n લખી શકો છો કોઈ mu s into n લખે ના ચાલે ગતિ થવાની છે માટે is equal to m into n હું બાજુમાં લખતો રહીશ કે કોની જગ્યાએ શું લખી રહ્યો છું તે રીઝન કારણ કે f is equal to mu k into n રાઈટ બીજું n ની જગ્યાએ તમને ખબર છે mu k સ્મોલ mg is equal to m into n કોની જગ્યાએ લખ્યું તો n ની જગ્યાએ લખ્યું mg લંબબળ છે mg જેટલું હોય વાલા બચ્ચાઓ m અને m કેન્સલ થઈ જાય તો મારી પાસે પ્રવેગનું સૂત્ર થઈ ગયું a is equal to mu k into g ઇક્વેશન નંબર 1 ખ્યાલ આવ્યો રાઈટ હવે મારી પાસે જે એક્ચ્યુઅલી ફોર્મ્યુલા હું યુઝ કરવા માંગુ છું તે ધ્યાન રાખજો ઓમેગા is equal to ઓમેગા 0 plus આલ્ફા t આ મારું કી ફોર્મ્યુલા છે આમાંથી ઓમેગા 0 મને આપી દીધેલા છે સમય શોધવો એ આપણી જરૂરિયાત છે રહી બે વાત એક આલ્ફા અને એક ઓમેગા ઓમેગાની જગ્યાએ હું મૂકીશ v is equal to r ઓમેગા પરથી ઓમેગાની જગ્યાએ મૂકીશ v upon r ઓમેગા 0 આલ્ફા મને જોઈશે અને t હવે મારો આશય આ v ને શોધવા માટેનો હશે અને અહીંયા આલ્ફા ને શોધવા માટેનો હશે ધેટ્સ ઇટ તો આપણો આ પ્રશ્ન થઈ ગયો ખ્યાલ આવી ગયો કઈ બાજુ જવા માંગીએ છીએ તે હે ને ઓકે હવે બરાબર ધ્યાન રાખીને સમજી લેજો ગતિના સમીકરણ v is equal to v0 plus at માં પ્રારંભિક વેગ તો 0 જ છે તો v બરાબર 0 મૂકતા રાઈટ તો હવે મને જે સમીકરણ મળશે એમાં v is equal to 0 plus આ a ની જગ્યાએ હું મૂકીશ mu k into g into t right માટે v is equal to mu kg into t સમીકરણ નંબર 2 આ બધું રેખીય ગતિનો કાર્યક્રમ અહીંયા આપણે પૂરો થયેલો જાહેર કર્યો હવે મારી પાસે આવશે ચાક ગતિની સાથે રિલેટેડ વાત તો અહીંયા લખું ચાક ગતિ માટે નોર્મલ સામાન્ય સૂત્ર છે ટોર્ક is equal to r into f
માઇનસ નિશાની ઘર્ષણની સાથે સંકળાયેલું છે, ગતિનો વિરોધ કરવાની વાત આવે છે માટે. તથા બીજું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ IR. આ પણ તમે જાણો છો. હવે મારી પાસે આ બંનેને સરખાવવાની વાત આવે ને આમાંથી મારે સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? તો કે આલ્ફાને. ઓકે, તો હવે હું અહીંયા લખી શકું માટે I alpha is equal to minus R into F. ક્લિયર? હવે આ F શું છે મારા વાલા બચ્ચાઓ? તો કે F is equal to તો n છે, તો લખી શકું is equal to minus R into n into A. રાઈટ? હવે આ A શું છે? તો કે સમીકરણ 1 નો ઉપયોગ કરો. તો અહીંયા લખી શકું is equal to ઓકે, સમીકરણ 1 ની કિંમત મૂકતા તો I alpha is equal to minus R M A એની જગ્યાએ mu k into G. હવે આમાંથી હું આલ્ફા ને સૂત્રનો કરતા બનાવી દઈશ. તો માટે alpha is equal to minus R M mu k G upon I. આ મને આલ્ફાનું સૂત્ર મળી ગયું મારા વાલા પ્રિય વિદ્યાર્થી મિત્રો. સમીકરણ નંબર 3. એકદમ ક્લિયર થઈ ગયું. હવે જે બેઝિક ફંડામેન્ટલ જરૂરી હતું એ બધું મારી પાસે આવી ગયું. બેઝિક ફંડામેન્ટલ બધું મારી પાસે આવી ગયું. જો v mu k gt આલ્ફા થઈ ગયો. ધેટ્સ ઇટ. હવે મારે આગળ વધવાનું છે આના પ્રમાણે. પણ આ I એક જડત્વની ચાક માત્ર અલગ છે બંને પદાર્થ માટે, તો એનું થોડુંક એડ કરી આપણે આગળ વધવાનું છે. બસ આ કી ફોર્મ્યુલા થઈ ગયા, બની ગયું. હવે દોડવાનું છે. બરાબર? હવે હું આની પર સ્વિચ ઓવર થવા માંગુ છું, પણ મારી પાસે બે પદાર્થ છે એટલે હું એક આ v નું સૂત્ર અને બીજું આલ્ફા નું સૂત્ર હું પહેલી વાર રિંગ માટે સાબિત કરી દઈશ અને બીજી વાર તકતી માટે કહી દીધું છે. રાઈટ? તો અહીંયા હું લખી રહ્યો છું, હવે ધ્યાન રાખજો, રિંગ માટે, સ્પેશિયલ રિંગ માટે. ધારો કે તેને લાગતો સમય t છે. બસ મારે આટલું જ વિચારવાનું હતું. ઓકે, સમીકરણ 2 ને લખતા સમીકરણ 2 તો લખી શકાય v is equal to mu k g t. સમીકરણ 4. સમીકરણ 3 alpha is equal to minus R M mu k g અને I is equal to m r square. કેમ આવું જ લખ્યું મેં? તો હું કારણ આપી દઉં તમને, ચિંતા ના કરશો. રિંગ માટે તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાનું સૂત્ર દઈ શકશે mr સ્ક્વેર. તો અહીંયાના m અને અહીંયાના m કેન્સલ થઈ ગયા. તો આનો આન્સર થઈ શકશે is equal to minus r mu k g ના છેદમાં ઓકે આ એક r આની સાથે કેન્સલ કરી નાખી. રાઈટ? એટલે અહીંયા r આવશે ના છેદમાં r. રાઈટ? તો હવે આલ્ફા નું સૂત્ર થઈ ગયું minus mu k g ના છેદમાં r. સમીકરણ નંબર 5. ઓકે, ખ્યાલ આવ્યો? હવે આપણા આ સૂત્રનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. બહુ જ સિમ્પલ, એકદમ સરળ સરળ બાબત છે આપણી પાસે. મારી સાથે છો તમે બધા? બનેલા છો? કોઈ જ મુશ્કેલી નહીં પડવાની. રાઈટ? તો હવે લખીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ચાક ગતિ માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા t. સૂત્રમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v upon r મૂકતા. રાઈટ? આવું કેમ મૂકીએ છીએ? પદાર્થ ભ્રમણ કરે છે એટલા માટે. તો હવે અહીંયા કિંમત મૂકું તો અહીંયા લખીશ v upon r it is equal to omega 0 plus alpha t અને સમીકરણ નંબર આપી દઉં 6. રીઝન પાછું તકતી માટે વાપરવું પડશે એટલે ફરીથી સાબિત ના કરવું પડે, ડાયરેક્ટ કિંમત આવે. સમીકરણ 4 અને સમીકરણ 5 ની કિંમત મૂકતા. સમીકરણ 4 અને 5 ને 6 માં મૂકતા. તો v ની કિંમત મૂકો તો mu k gt upon r is equal to omega 0 તો શોધવાના છે, આપેલા છે. આલ્ફા ની કિંમત વાલા બચ્ચાઓ આલ્ફા માઈનસ છે, ધ્યાન રાખજો. આ આલ્ફા ની વેલ્યુ માઈનસ છે તો હું લખીશ માઈનસ
મ્યુ કે જી ના છેદમાં r અને એની સાથે t, રાઈટ? સમજાઈ ગયું? અને હું ડાબી બાજુ લાવું તો શું થાય? તો મ્યુ કે gt અપોન મ્યુ કે gt. ઓકે, સોરી, મ્યુ કે જી અપોન r પ્લસ મ્યુ કે જી t અપોન r ઇટ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0. પછી બાટી આ બંને સરખા જ છે, જોઈ લો, એકદમ એક્ઝેક્ટલી સરખા. તો આના માટે થશે 2 મ્યુ કે જી ટી અપોન r ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0. વાલા બચ્ચાઓ, બસ ઓમેગા 0 મળી જશે. માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુ s ને મ્યુ કે લઈશું એવું મેં શરૂઆતથી તમને કીધું છે. તો અહીંયા આવશે 0.2 ઇન્ટુ g 9.8. ઓકે, બીજી એક ભૂલ થઈ આપણે. શોધવાનું શું છે? t. આપણે સૂત્રનો કરતા કોને બનાવ્યો? ઓમેગા 0 ને. નહીં ચાલે હે ને? તો t ને સૂત્રનો કરતા બનાવીશું. તો માટે t ઇઝ ઇક્વલ ટુ આ ઉપર જશે તો r ઓમેગા 0 ડિવાઇડેડ બાય 2 મ્યુ k ને g. 2 મ્યુ કે g. તો હવે માટે t ઇઝ ઇક્વલ ટુ r ની કિંમત 0.1 ઇન્ટુ ઓમેગા 0 10, રાઈટ, ડિવાઇડેડ બાય 2 મ્યુ કે એટલે 0.2 તમને કીધું એ પ્રમાણે, રાઈટ? g ની કિંમત 9.8. વાલા મારા ભૂલકાઓ, ગણતરી કરી લેવાની, વિડિયો પોઝ કરવાનો, ગણતરી કરી લેવાની, જવાબ મળી જાય, રાઈટ? સો therefore t is equal to second. ઓકે, હવે હું તમને એવું કહી શકું છું કે તમારે આ પ્રોસેસ તકતી માટે રિપીટ કરવાની, કહી શકું છું, પણ નહીં કહું. જગ્યા છે અને મારી આદત નથી કે હું કશું પણ તમારી ઉપર છોડવા ગણતરી છોડું છું. આખા દાખલા લગભગ નથી છોડ્યા અને નહીં છોડ્યા, ચિંતા ના કરો. ના, રિંગ માટે તો હવે લખું તકતી માટે. તકતી માટે લાગતો સમય t' છે, રાઈટ? હવે શું થાય? તો તકતી માટે લાગતો સમય t' છે, તો સમીકરણ 2 શું થશે? v is equal to મ્યુ કે g t', રાઈટ? અને આપી દઈશું 6 પછી 7 અને વાલા મિત્રો તમારા 7 સહકારથી 8 નંબર. ઓકે, સમીકરણ 3 i બરાબર કિંમત મૂકવાની. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ rm મ્યુ કે g અપોન i. અહીંયા જડત્વની ચાક માત્રા mr², તો અહીંયા તકતી છે 1/2 mr². બચ્ચા બારડી m કેન્સલ, એક r પણ કેન્સલ, બે ઉપર જશે તો 2 મ્યુ કે g અપોન r, રાઈટ? સમીકરણ નંબર 9. હવે તકતી માટે i is equal to 1/2 mr². That's it. તો હવે આલ્ફા અને એટલે 9 અને 8 અને 9 ની કિંમત મારે શેમાં મૂકવાની? તો કે ડાયરેક્ટ 6 માં મૂકતા. તો લખી શકો સમીકરણ 8 અને 9 ને 6 માં મૂકતા, રાઈટ? તો અહીંયા v upon r. તો વાલા બચ્ચાઓ v ની કિંમત મ્યુ કે gt', તો મ્યુ કે gt' એ ડિવાઇડ બાય r, તો એ તો રહેવાના જ છે, ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા. તો વાલા બચ્ચાઓ આલ્ફા એટલે અહીંથી લઈશું 2 મ્યુ કે g, 2 મ્યુ કે g અપોન r, રાઈટ? ઇન્ટુ સમય છે ને t', રાઈટ? પણ આ પ્લસ નહીં હો ભાઈ, માઇનસ અહીંયા લખવાના ગયા અને રહી. ઓકે, તો હવે આને જો હું લખું તો આ ડાબી બાજુ આવશે, તો આવું થઈ જશે મ્યુ કે gt' અપોન r પ્લસ 2 મ્યુ કે gt' અપોન r ઇટ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0. આ બેને સાથે લઈ લો તો મને જવાબ મળશે 3 મ્યુ કે gt' અપોન r ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0. આની જેમ t ને સૂત્રનો કરતા બનાવી દઈએ
તો ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા 0 ડિવાઇડેડ બાય 3 મ્યુ કે જી, રાઈટ? તો હવે મારી પાસે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો બચ્ચા બારડી આર, આર કેટલા છે? અગેન 0.1, રાઈટ, ઇન્ટુ ઓમેગા 0, ઓમેગા 0 તો 10 છે, રાઈટ, 3 એઝ ઇટ ઇઝ મ્યુ કે એટલે પાછા 0.2 અને એની સાથે જી એટલે 9.8. વાલા મારા બચ્ચા, સમય શોધી નાખો. માટે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સેકન્ડ. બોલો, ગણ્યા વગર કોણ વધારે ને કોણ ઓછું છે એવું તમે મને કહી શકો છો, હું નહીં, તમે મને કહી શકો. અંશ બંનેમાં સરખો છે, છેદ અહીંયા 3 આયા, મતલબ આની કિંમત ઓછી હશે, આની કિંમત વધારે હશે. ધેટ્સ ઇટ. જોઈ લેજો. ક્લિયર થઈ ગઈ આખી વાત. સરસ મજાનો દાખલો એકાદી થઈ જાય ફોટોવાનો. સરસ દાખલો છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે શોર્ટકટ એકદમ દાખલાને યાદ કેવી રીતે રાખવાનો. પહેલા માહિતી તો લખવી પડશે. સૌથી પહેલા ઘર્ષણ બળની સાથે સંકળાયેલા સૂત્રમાંથી પ્રવેગ મેળવવાનો. વેગના સૂત્રમાંથી વેગનો આની સાથે સંપર્ક કરાવી દેવાનો. ઘર્ષણ બળ ફરવા માટે જવાબદાર છે એટલે એનું ટોર્ક શોધી નાખ્યું અને એમાંથી આલ્ફા બનાવી દીધો. કાર્યક્રમ પૂરો થઈ ગયો વાલાઓ. 3માં જ કાર્યક્રમ પૂરો થઈ ગયો. બાકી હવે આ સૂત્ર તમને આવડે જ છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર મૂકી દીધા. આ બે ઉઠાઈને અહીંયા લઈ ગયા. સેમ વસ્તુ આની આ બનાવી તકતી માટે, પછી કરી નાખી. ફરીથી એકવાર સૌથી પહેલા ઘર્ષણ બળમાંથી પ્રવેગ મેળવવાની વાત કરી. અચળ પ્રવેગી ગતિના સૂત્રમાંથી વેગ આવ્યો. એના પછી ચાલગતિ માટે તો ટોર્ક. તો ટોર્કમાં ઘર્ષણ બળ જવાબદાર છે, તેમાંથી આલ્ફા આવી ગયા, કારણ કે I is equal to ટોર્ક is equal to I આલ્ફા પરથી. બસ પછી આને નાને મેં લખ્યું રિંગ માટે, આને નાને લખ્યું તકતી માટે. હવે આ સૂત્ર તો મોડે છે યાર તમને. ઓમેગા is equal to v upon r મૂકો, થઈ ગયું. કેટલી વાર બોલ્યો હમણાં દાખલો? 3 વાર. એક ગણાયો, બીજી 2 વાર બોલ્યો, હે ને? આવી રીતે કરાય દાખલાને. હવે તમારા મગજમાંથી આ વસ્તુ ના ભૂસાય. જો હમણાં ને હમણાં રાઈટ નાવ આ લેક્ચર પતે મોડે ગણી નાખો. જુઓ સાહેબ કંઈક પણ બદલાય છે મને કહેજો, રાઈટ? ભૂલકાઓ. નેક્સ્ટ બીજો દાખલો ગણીએ. 7.31. શું કહેવા માંગે છે? 7.31 10 કિલોગ્રામ દળ અને 15 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક નળાકાર 30 ડિગ્રીથી ઢળતા પાટિયા પર સંપૂર્ણપણે ગબડે છે. તો સૌથી પહેલા 10 કેજી સેના બરાબર m બરાબર. બીજું 15 સેન્ટીમીટર ત્રિજ્યા r is equal to 15 સેન્ટીમીટર 0.15 મીટર, રાઈટ? ઓકે. 30 ડિગ્રી થીટા is equal to 30 ડિગ્રી સંપૂર્ણપણે ગબડે છે. સ્થિર ઘર્ષણાંક μs is equal to કેટલા છે? તો કે μs is equal to છે તમારી પાસે 0.25. ઓકે. પહેલું નળાકાર પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? હવે આ જ્યારે મેં તમને થિયરી શીખવાડી હતી તે વખતે કંઈક સૂત્રો સાબિત કર્યા હતા. એમાં વચગાળાનું આ સૂત્ર, આ સૂત્ર મેં સાબિત નથી કર્યું એવું સમજી લેજો. પણ ડાયરેક્ટ હું તમને સૂત્ર આપી શકું એમ છું. નંબર 1 તો ઘર્ષણ બળ F is equal to એનું સૂત્ર mg sin theta, mg sin theta 1 upon 1 plus r square upon k square. આવું એનું સૂત્ર છે. આ સૂત્ર કોઈ પણ પદાર્થને લાગુ પાડી શકાય કારણ કે આની અંદર k આવે છે, રાઈટ? હવે ધ્યાન રાખજો, આપણી પાસે કયો નળાકાર છે? તો 15 સેન્ટીમીટર 10 કિલોગ્રામ નો નળાકાર. કશું કીધું નથી એટલે નક્કર નળાકાર માની લેવાનું. તો લખી શકીએ નક્કર નળાકાર માટે, નક્કર નળાકાર માટે I is equal to 1/2 m r square. તો આના ઉપરથી k square is equal to આ દળને કાઢી નાખો એનો જવાબ થઈ જાય તો r square by 2. That's it. માટે જવાબમાં ઘર્ષણ બળ F is equal to mg sin theta into 1 upon 1 plus r square divided by r square by 2.
બચ્ચા બાટિયા નીકળી ગયા, આ ઉપર જાય તો આનો જવાબ થઈ જશે હવે ઇઝ ઇક્વલ ટુ mg, ઓકે જગ્યા રાખીએ કંઈક આવે વધારે ગણવાનું તો f ઇઝ ઇક્વલ ટુ mg sin θ. આ બે ઉપર ગયા તો 1 upon 1 plus 2, તો it is equal to 1 by 3, 2 plus 3, 2 plus 1 એટલે 3, તો અહીંયા આવશે mg sin θ. તો હવે f is equal to 1 by 3 ના 1 by 3, દળ m છે મારા વાલા બચ્ચાઓ, જે 10 કિલોગ્રામ મને આપેલું છે, જેની કિંમત 9.8 અને જવાબમાં sin 30. વાલા બચ્ચાઓ sin 30 1 by 2, તો હવે તમારે ગણતરી કરવાની ને 3 10 9.8 અને છેલ્લે તમારી પાસે આવશે 1 by 2. શોધી નાખજો ઘર્ષણ બળનો જવાબ ન્યૂટન. રાઈટ? ઓકે. નંબર બી. બી માં શું પૂછ્યું છે? રોલિંગ દરમિયાન ઘર્ષણ સામે કેટલું કાર્ય કરવામાં આવશે? તો અહીંયા લખી શકીએ ઘર્ષણ વિરુદ્ધ કાર્ય W is equal to, સૂત્ર પ્રમાણે F into કાર્યનું સૂત્ર લખી શકીએ F into R cos θ. હવે તમારી પાસે F અને R વચ્ચેનો ખૂણો જોઈશે, તો અહીંયા આ F into R cos θ કેમ થયું? કારણ કે ટોર્કનું સૂત્ર છે વાલા બચ્ચા, ટોર્ક is equal to R cross F, અને RF sin θ એને આપણે ધ્યાનમાં લઈએ. તો W is equal to F અને R m ના m રાખી દીધા, અને અહીંયા આવશે cos 90, અને cos 90 નો જવાબ થઈ જાય મારા વાલાઓ 0. રાઈટ? ઓકે. તો હવે આની સાથે થીટા લખવા લખાય, આની સાથે કોઈ ચિંતા નથી. રાઈટ? W is equal to torque into θ ચાલશે, કોઈ વાંધો નથી. બરાબર? ઓકે. નંબર 3, સોરી સી. નંબર સી. સી માં શું પૂછ્યું? જો આ પાટિયાનો ઢોળાવ θ વધારવામાં આવે તો θના કયા મૂલ્ય માટે આ નળાકાર સંપૂર્ણતઃ ગબડવાને બદલે સરકવાની શરૂઆત કરે? રાઈટ? તો શરત છે આપણી પાસે કે સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે, ગબડ્યા સિવાય સરકતા પદાર્થ માટેની શરત. બરાબર છે? હું તમને કહી દઉં શરત. રાઈટ ને? તો હવે મારી પાસે અહીંયા જવાબ છે કે સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે μs is greater than or equal to 1 upon આ જ પદ લેવાનું છે 1 plus r square upon k square into tan theta. લઘુત્તમ કન્ડિશન mu s is equal to 1 upon 1 plus r square upon k square into tan theta. तो mu s is equal to 1 upon 1 plus r square m ના m, પણ k square મેં તમને સાબિત કરીને બતાયા r square by 2 થાય, તો અહીંયા આવશે r square by 2. r square કેન્સલ મારા વાલા બચ્ચાઓ, અને એની સાથે tan theta બાજુમાં લખી દઉં, k square is equal to r square by 2. તો માટે mu s is equal to પાછા બે ઉપર જશે, તો 1 upon 3 into tan theta. રાઈટ? હવે mu s મને આપી દીધા છે 0.25, તો 0.25 is equal to 1 by 3 tan theta. 3 ને ડાબી બાજુ લઈ જાઓ, તો 0.25 into 3 is equal to tan theta. આનો જવાબ માટે 0.75 is equal to tan theta. theta is equal to tan inverse 0.75. તો theta ની જે વેલ્યુ મળે ઇક્વલ ટુ છે આનાથી મોટા ખૂણા માટે પદાર્થ જે છે એની કન્ડિશનનું પાલન નહીં કરે, સરક્યા સિવાય ગબડવાની શરતનું પાલન નહીં કરે, સીધે સીધું જ આગળ સરકવાની શરતનું પાલન કરશે. રાઈટ? ઓકે? સમજાય છે ભાઈ? બરાબર ને? ઓકે. વાલા બોલકા પાછા આપણે હાજર છીએ તમારા માટે, હે ને? સો 7.32 નંબર, નીચેનું દરેક વિધાન કાળજીપૂર્વક વાંચો એવું કીધું છે, ધ્યાન રાખજો, અને સાચું છે કે ખોટું જણાવો. ચાલો વાંચીએ આપણે. પહેલું છે રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ એ તે દિશામાં લાગે છે કે જે દિશામાં પદાર્થના cm ની ગતિ હોય. cm એટલે ચીફ મિનિસ્ટર નહીં ભાઈ,
સેન્ટર ઓફ માસ એવું કે છે, રાઈટ? ઓકે, જો પહેલા પ્રશ્નનો જવાબ તમે જ મને આપશો હો, બિલકુલ ધ્યાન રાખજો. ધારો કે મારી પાસે આ પદાર્થ છે. હવે આ પદાર્થ આ દિશામાં ભ્રમણ કરે છે, ક્લિયર? પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી આ દિશામાં ગતિ કરશે. આ વેગ છે cm vcm, રાઈટ? બરાબર જોજો હો. હવે મારે તમને એવું પૂછવું છે કે જે બિંદુ અહીંયા સંપર્કમાં હોય એનો વેગ અહીંથી આ દિશામાં હોય, રાઈટ? તો ઘર્ષણ બળ કઈ બાજુ લાગે? તો અહીંયાના વેગની વિરુદ્ધ દિશામાં લાગે, f. અલા ચેક કરી લો ને જવાબ આપી દો મને. ચાલો, આ બંનેની દિશા કેવી હોય? એક જ, રાઈટ? તો લખી શકાય રોલિંગ દરમિયાન ઘર્ષણ બળ એ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની દિશામાં લાગે છે. આકૃતિ ઉપરથી કહી શકાય કે જે બિંદુ પદાર્થનો સપાટી સાથે સંપર્કમાં છે તેનો તે ક્ષણે સ્થિર થયા સાથેનો એનો વેગ એનાથી વિરુદ્ધ દિશામાં, દ્રવ્યમાન કેન્દ્રની વિરુદ્ધ દિશામાં છે, માટે ઘર્ષણ બળ એ વેગની વિરુદ્ધ દિશામાં લાગે, માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગની દિશામાં જ ઘર્ષણ બળ લાગે. કેવું રહ્યું? ના સમજાયું? પાછા જાઓ, ફરીથી જુઓ, હેને? ઓકે બચ્ચા પાર્ટી બી. શું કહે છે બી પ્રશ્ન? રોલિંગ દરમિયાન સંપર્ક બળની સંપર્ક બિંદુની તાત્ક્ષણિક ઝડપ શૂન્ય હોય છે. સાચું છે યાર, કીધું તો ખરું કે આ બિંદુ ક્ષણ પૂરતું શૂન્ય થાય, અને જો ક્ષણ પૂરતું શૂન્ય થાય તો એની ઝડપ પણ શૂન્ય જ હોય. તો સ્થિત ઘર્ષણની વાત આવે છે વાલાઓ, રાઈટ? ઓકે, તો તમારે સમજીને લખવાનું રહેશે. નંબર 3, રોલિંગ દરમિયાન, નંબર સી, રોલિંગ દરમિયાન સંપર્ક બિંદુનો તાત્ક્ષણિક પ્રવેગ શૂન્ય છે. સાચું નથી, સાચું નથી, સાચું છે. આટલું ના ચાલે હો. એના પછી ભાઈ હું બધું બહુ બોલી જાઉં છું મારા વાલા મિત્રો. હવે આમાં બોલીશું. જે બિંદુ સંપર્કમાં છે એ પણ વર્તુળ ગતિ જ કરે છે, અને આવી વર્તુળ ગતિ દરમિયાન હંમેશા પ્રવેગ એના કેન્દ્ર તરફ લાગતો હોય તો એ પ્રવેગ શૂન્ય નથી. બસ આટલું લખવું પડે. આ બધું તમારે લખી લેવાનું, રાઈટ? સી પછી મારો પ્રશ્ન છે ડી. શું કે છે ડી? શુદ્ધ રોલિંગ ગતિ માટે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય શૂન્ય છે. હા, હમણાં તો થોડી વાર પહેલા સમજાવ્યું કે કાર્ય શૂન્ય છે. કારણ તમને કહી દીધું વાલા બચ્ચાઓ કે સંપૂર્ણ રોલિંગ ગતિ દરમિયાન કોઈ જ કાર્ય થવાનું નથી, રાઈટ? કાર્ય શૂન્ય થઈ શકશે. ઈ ની વાત છે. નંબર ઈ, એક સંપૂર્ણ ઘર્ષણ રહિત ઢળતા પાટિયા ઉપરથી નીચે તરફ ગતિ કરતા વ્હીલ સરકતી રોલિંગ નહીં ગતિ કરશે. યસ, સાચું છે, સરકતી ગતિ કરે. કારણ જો પદાર્થને ગબડવા દેવો હોય, પદાર્થને આમ ગબડવા દેવો હોય તો શું જોઈએ વાલા બચ્ચાઓ? તો આવા ગબડતા પદાર્થ માટે કયું બળ જોઈએ? ચાક ગતિ વાળું ઉત્પન્ન કરે એવું ઘર્ષણ બળ જોઈએ. ઘર્ષણ બળ ના હોય તો કશું જ થાય નહીં. ફરીથી, ઘર્ષણ બળ ના હોય તો કશું જ થાય નહીં. બસ આ માહિતી તમારે જોવાની. રેફરન્સ બુકનો યુઝ કરો, તમારો લાજવાબ જવાબ તૈયાર, રાઈટ? ઓકે, એક દાખલો છેલ્લો બાકી છે. હવે 7.33 નંબર ગણી લઈએ હમણાં જ, કાર્યક્રમ પૂરો, રાઈટ? ભલે બચ્ચાઓ, નેક્સ્ટ અને છેલ્લો દાખલો આપણો ચેપ્ટર નંબર 7 નો. મોટા ભાગના આ દાખલો છોડી દે છે. આપણે એક પણ દાખલો છોડવા માંગતા નથી. હું બધું જ સોલ્વ કરાવી રહ્યો. ઘણા તો બાળકોને પ્રોબ્લેમ થાય છે, સર આટલું બધું કેમ? નહીં, ટેક્સ્ટ બુક નું બધું જ કામ અહીંયા હું કરીશ, રાઈટ? તમારે મને ખાલી સાથ સહકાર આપવાનો તૈયારીમાં, એ પણ, રાઈટ? બાકી બધું કામ સરસ રીતે હું તમને સમજાવીશ. પ્રશ્ન શું છે? કણોના તંત્રની ગતિનું દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષી ગતિમાં વિભાજન. ફરીથી, કણોના તંત્રની ગતિનું દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થતી ગતિમાં વિભાજન. વાક્ય 2 વાર વાંચશો, 3 વાર વાંચશો, સમજાશે. બતાવો કે સદિશ P is equal to, મારે આવું સાબિત કરવું છે. પહેલા સદિશ P is equal to સદિશ P I dash પ્લસ M I અને B. આવું મારે
સાબિત કરો એવું છે, રાઈટ? ઓકે, જ્યાં pi સદિશ છે, i માં કણનો વેગમાન છે, pi dash is equal to mi vi dash એ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે i માં કણનો વેગ છે. ઉપરાંત દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યાનો ઉપયોગ કરીને સાબિત કરો કે સમેશન pi dash is equal to 0. બીજું શું સાબિત કરવાનું છે? તથા સમેશન pi dash is equal to 0 આવું પણ મને સાબિત કરવાનું કીધું છે, બરાબર? ઓકે, સૌથી પહેલા એક નાની સરખી આકૃતિની મને જરૂર છે, એ હું તમને સમજાવી દઉં. રેફરન્સ બુકમાં કંઈક પ્લસ માઇનસ સિમ્બોલની અંદર હોય તો મારા વાલા બચ્ચાઓ અહીંયાથી તમે સમજી લેજો અને એ જ પ્રમાણે સિમ્બોલમાં સુધારો કરી લેજો. રેફરન્સ બુકમાં સિમ્બોલમાં સુધારો કરી લેજો. જો નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયાથી જ લખી લેશો તો પણ સારું રહેશે. સૌથી પહેલા મારી પાસે અહીંયા એક કણ છે. આ કણનું નામ છે i, રાઈટ? આનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે એને હું r નામ આપીશ. અહીંયા છે વાલા બચ્ચાઓ cm નો મતલબ દ્રવ્યમાન કેન્દ્ર, તો હું આના કેન્દ્રને o, તો આના કેન્દ્રને નામ આપીશ o dash. તો અહીંયાથી આનો સ્થાન સદિશ જે થશે તેને હું નામ આપીશ r i અને એને કહી દઈશું dash, રાઈટ? આને નામ આપીશું ri, રાઈટ? અને આ એનો જે સદિશ થશે તે, રાઈટ? બસ આટલું સમજી લીધું, તમારું ઘણું બધું કામ થઈ ગયું. આ પહેલો સદિશ, અહીંયાથી આ બીજો સદિશ અને આ પરિણામી સદિશ. સદિશના સરવાળાનો ત્રિકોણનો નિયમ વાપર્યો મેં. ઉગમ બિંદુથી કોઈ એક કણનું સ્થાન, એના શીર્ષ પર બીજા સદિશને દર્શાવ્યો, પહેલાનો ટેલ બીજાના શીર્ષને જોડી દો, પરિણામી સદિશ મળ્યા, રાઈટ? તો લખી શકું આકૃતિ ઉપરથી, સમજૂતી આવી રહી છે જવાબમાં. આકૃતિ પરથી વાલા બચ્ચાઓ હું આવું લખી શકું કે ri સદિશ is equal to ri dash plus r. કોઈક એક સર મારે r પહેલા લખવા છે ને r પછી લખો, તમારી મરજી છે. સરવાળામાં ક્રમનો નિયમ જળવાય છે, રાઈટ કે નહીં? માટે આનું વિકલન કરીએ તો માટે હવે હું લખીશ vi સદિશ is equal to vi dash plus આ જે છે વેગ એને હું દર્શાવીશ કેપિટલ V થી. ક્યાંક સિમ્બોલ બદલાઈ ના જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે, બાકી કશું જ કરવાનું નથી, કશું જ નહીં, રાઈટ? હવે હું આ સમીકરણને બંને બાજુએ m વડે ગુણું. પણ કોઈ એમ કે ના સર મારે આવું નથી કરવું, મારે તો સીધું જ વેગમાન જે સાબિત કરવું છે આ એની અંદર જ જવું છે. તો એના માટે તમે સીધે સીધું લખી શકો છો. આની પણ માહિતી આપી દઈએ. ચાલો, ri શું છે તો લખી શકીએ ri સદિશ બરાબર કણનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ, રાઈટ? ri dash બરાબર અહીંયા લખીએ i માં કણનો, તો i માં કણનો cm દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સ્થાન સદિશ. સદિશ r શું છે તો દ્રવ્યમાન કેન્દ્રનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ, રાઈટ? આ vi એવી જ રીતે i માં કણનો ઉગમ બિંદુને અનુલક્ષીને ગઈ. vi dash દ્રવ્યમાન કેન્દ્રને i માં કણનો દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે વેગ, અને આ v એ આખા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, રાઈટ? તો અહીંયા લખું vi બરાબર i માં કણનો ઉગમ બિંદુને અનુલક્ષીને વેગ. એવું જ vi dash બરાબર i માં કણનો cm ને અનુલક્ષીને વેગ. એવું આ v બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ધેટ્સ ઇટ. સરળ થઈ ગયું બધું? બસ મારા વાલા મિત્રો, હવે ધ્યાન રાખીને ખાલી આટલું સમજવાનું છે. સમીકરણ 2 ને mi વડે ગુણતા, અથવા તો તમે આવું લખી શકો છો કે સદિશ p is equal to mi અને vi. mi vi. અને હું કહી શકું i માં કણનું વેગમાન, અને હું કહી શકું
i માં કણનો વેગમાન. ઓકે, તો હવે મારી પાસે આવું ના લખવું હોય, i માં કણનો વેગમાન, vi મૂકી દેશે એટલે મને જવાબ મળી જશે. પણ મારે આ સિસ્ટમમાં નથી જવું, મારે તમને કંઈક વધારે સારું અને સહેલું બતાવવું છે, તો ધ્યાન રાખજો. સમીકરણ 2 ને mi વડે ગુણતા 2, તો હું આવું લખી શકું mi vi is equal to mi vi dash plus mi અને તો આ i માં કણ માટે થઈ ગયું. હવે હું લખું છું સમગ્ર પદાર્થ માટે, સમગ્ર તંત્ર માટે, પદાર્થ એટલે. તો હવે મારી પાસે આવું આવશે summation mi vi, okay, is equal to summation mi vi dash plus summation mi into v, right? આની જગ્યાએ હું શું લખી શકું? બસ એ માહિતી લખી નાખો એટલે તમારો જવાબ રેડી થઈ ગયો, રાઈટ? તો અહીંયા થશે પરંતુ summation mi vi is equal to p બરાબર i માં કણનો ઉગમ બિંદુની સાપેક્ષે વેગમાન, i માં કણનો ઉગમ બિંદુની સાપેક્ષે વેગમાન. એવી જ રીતે summation mi vi dash is equal to, મારે આ સાબિત કરવાનું છે, pi dash, આ સૂત્ર સાબિત કરવાનું છે, રાઈટ? તો mi vi dash is equal to શું થશે? તો is equal to થશે i માં કણનું, i માં કણનું cm ની સાપેક્ષે, રાઈટ? હવે તમારા ટેક્સ્ટ બુક ની અંદર mi આપેલું છે, પણ ખરેખર હું ત્યાં કેપિટલ m લખું તો પણ મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, રાઈટ? આવું લખી શકાય summation miv બરાબર mv બરાબર દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન. કોને અનુલક્ષીને? ઉગમ બિંદુને અનુલક્ષીને, ઉગમ બિંદુને અનુલક્ષીને, રાઈટ? બસ મારા વાલા મિત્રો સાબિત થઈ ગયું. માટે p is equal to, sorry, pi is equal to, અને pi લીધી છે, અને પણ ઓકે અહીંયા લખવું પડશે is equal to pi dash, okay, is equal to pi dash plus m v. That's it. સાબિત થઈ ગયું. સ્મોલ m લખ્યો છે ત્યાં મેં કેપિટલ m લખ્યો છે, રાઈટ? અને જો તમારે આ સમેશન ના લેવું હોય, સમેશન ના લેવું હોય તો અહીંથી જ તમારો જવાબ થઈ ગયો, કશું કરવાની જરૂરિયાત જ નથી. આ જ સૂત્રને હું આવું પણ લખી દઉં, જોઈ લો, બરાબર? આ જ સૂત્રને હું આના પ્રમાણે લખી દઉં તો મને જવાબ મળશે pi is equal to pi dash plus mi સદિશ v. થઈ ગયું સાબિત. કોઈ મુશ્કેલી જ નથી, આ સાબિત જ થઈ ગયું. તમને જવાબ મળી જ ગયો. હા, હવે આના માટે થઈ અને મારે આના માટે થઈને કંઈક આગળ વાત કરવાની છે કે સમેશન pi is equal to 0 કેમ થાય? સમેશન pi નહીં હો, સમેશન pi dash 0 કેમ થાય? હા, સમેશન pi dash એ 0 કેમ થાય, રાઈટ? એટલે આને હું કાઢું છું, ધ્યાન રાખજો. હવે 0 સાબિત કરવા માટે થઈને મારે તમને કંઈક કહેવું પડશે, રાઈટ? તો હવે હું એની સમજૂતી તમને આપું. તો સમેશન pi dash is equal to summation mi ri dash. It is equal to mi vi dash, okay, is equal to summation mi. વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, રાઈટ? is equal to 0. કેમ? પરંતુ summation mi ri dash is equal to 0 થાય છે માટે, summation mi ri dash 0 થાય છે માટે, રાઈટ? તો અહીંયા સાબિત થઈ ગયું કે summation pi dash is equal to 0. બોલો, કોઈ તકલીફ સમજવામાં? નહીં ને? બહુ સરસ.
તો આ પહેલો ભાગ તમે સરસ રીતે સાબિત કર્યો. હવે એમાંથી આ બે સૂત્રોની વારંવાર જરૂર પડશે. વારંવાર એટલે હું અહીંયા ઉપર લખી નાખીશ. ડાયાગ્રામની આવશ્યકતા હવે રહેતી નથી. જરૂર પડશે તો પાછા દોરીશું. આવા બાકીના ત્રણને પણ હમણાં સાબિત કરવા છે. રાઈટ? વાલા બચ્ચા 11.46 રાઈટ, સોરી 11.46 નહીં, બીજો બી રાઈટ ને. શું કીધું છે તે પ્રમાણે બતાવો કે k is equal to k dash plus half mv square. K is equal to k dash plus half mv square. રાઈટ? પછી કંઈક આપ્યું છે જ્યાં k બરાબર કણોના તંત્રની કુલ ગતિ ઉર્જા, k dash એ જ્યારે કણોના વેગના દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં લેવામાં આવે છે ત્યારની, અને v dash સ્ક્વેર બાય 2 એ સમગ્ર તંત્રની સ્થાનાંતરણની ગતિ ઉર્જા છે. એટલે કે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ. આ પરિણામ પરિચ્છેદ 7.14 માં ઉપયોગમાં લીધેલ છે. હવે જ્યાં ઉપયોગમાં લીધું હોય ત્યાં આપણે અહીંયા સાબિત કરવું છે. રાઈટ? સાબિત. તો શું છે આપણી પાસે સાબિતીની અંદર? રાઈટ? સમજો. તો હવે મારી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર. ગતિ ઉર્જા k is equal to 1/2 mi vi square. થાય આવું? ક્લિયર? સમગ્ર પદાર્થ માટે લખું, સમગ્ર તંત્ર માટે. પદાર્થ તો નહીં લખીએ, તંત્ર કીધું છે. સમગ્ર તંત્ર માટે તો હું અહીંયા આપી દઈશ 1/2 ને બાર અને આને સમેશન. રાઈટ? પરંતુ vi square is equal to સદિશ vi dot સદિશ vi. તો માટે k is equal to 1/2 summation mi vi dot vi થાય, ડોટ અને ડોટ સ્ક્વેર થાય. હવે vi is equal to, લાસ્ટ સૂત્ર યાદ કરો, તો vi is equal to vi dash plus v મુકતા. હવે આ ક્યાંથી લાયા એ ના પૂછશો. જો તકલીફ છે તો આનો જ આગળનો પહેલો ભાગ જોઈ લો એટલે મળી જાય એમ કહું છું. રાઈટ? તો માટે k is equal to 1/2 summation mi. હવે આ કિંમત અહીંયા મૂકી દઉં તો vi dash plus સદિશ v ડોટ અહીંયા આવશે vi dash plus v. કોઈને એમ થાય સર આવું કરીને અહીંયા બે વાર મૂક્યું એના કરતા ડાયરેક્ટ સ્ક્વેર કરીને મૂકી દો તો ના ચાલે? ચાલે, પણ તમને ગુણાકાર સમજાય એટલા માટે. is equal to 1/2 summation mi. summation mi. આનો ગુણાકાર આની સાથે તો vi dash નો સ્ક્વેર. આનો ગુણાકાર આની સાથે. રાઈટ? તો અહીંયા થશે vi dash અને v. આનો ગુણાકાર આની સાથે તો આનો ગુણાકાર આની સાથે એટલે અહીંયા થઈ જશે vi dash ડોટ અહીંયા થશે v પ્લસ આનો ગુણાકાર આની સાથે એટલે થઈ જશે v સ્ક્વેર. સ્ક્વેર થાય એટલે સદિશની નિશાની નીકળી જાય. is equal to 1/2 summation mi. તમને ખબર જ છે કે આ વર્ગના જ અવયવ થવાના છે. ધ્યાન રાખજો. vi સ્ક્વેર પ્લસ v સ્ક્વેર આ બે પદ સરખા છે મારા વાલાઓ, તો 2vi v. આને અંદર ગુણી નાખું છું તો 1/2 summation mi vi સ્ક્વેર અને ડેશ. હા ભાઈ આ ડેશ છે પાછું રહી ના જાય. પ્લસ 1/2 summation mi into v square plus 1/2 into 2 sorry 1/2 okay into 2 summation mi vi. સિમ્બોલ બદલાવવા જોઈએ નહીં, ખાસ ધ્યાન રાખજો. આ બધા સદિશ છે એવી પણ તમને બિલકુલ ખબર છે. આની પર પણ સદિશની નિશાની. ઓકે? ના હવે જે માહિતી આપણી પાસે છે એને ખાલી ગોઠવવાની રહેશે. સમીકરણ નંબર 1 હવે લખીએ. પરંતુ 1/2 summation mi into vi dash નો સ્ક્વેર બરાબર હું લખીશ ki. આ ki શું થયું? તો કે ki dash. હા ki dash ki પણ નહીં લખી. ki dash બરાબર cm ને અનુલક્ષીને i માં કણની
જડત્વની ચાક માત્રા, સોરી I માં કણની ગતિ ઉર્જા, રાઈટ. સમેશન કર્યું છે એટલે બધા જ કણ થઈ ગયા I જેવા, એટલે Cm ને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, રાઈટ. Cm ને અનુલક્ષીને ગતિ ઉર્જા, ચાક માત્રા શબ્દ બોલાઈ જાય છે મારાથી. ઓકે, એવી જ રીતે 1/2 mi સમેશન mi, હા, સમેશન mi v² બરાબર કે બરાબર ઉગમ બિંદુને અનુલક્ષીને ગતિ ઉર્જા, રાઈટ. રહ્યું આ ત્રીજું પદ, બચ્ચા પાર્ટી બે તો કેન્સલ થઈ ગયા છે, તો હવે હું લખીશ સમેશન mi vi સદિશ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો હા, આગળ શીખી ગયા છે જ આવી રહ્યો છે, mi અહીંયા ડેશ છે, હા, ડેશ રહી ગયો તો તમારો કાર્યક્રમ અઘરો થવાનો, dvi dash upon dt into v, પરંતુ ઓકે ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? તો અહીંયા સમજાવો, કારણ કે સમેશન mi, ઓકે અહીંયા મારે લખવાનું હતું ri. કેમ ri બચ્ચા પાર્ટી? કારણ કે વેગ છે, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે, તો mi ri dash is equal to 0 થાય. હવે આ 0 કેમ થાય મેં તમને આગળ સમજાવી દીધું છે. સમગ્ર પદાર્થ માટે જો ઉગમ બિંદુને બદલે દ્રવ્યમાન કેન્દ્રને જ ઉગમ બિંદુ લઈ લઉં તો એના સ્થાન સદિશ માટે થઈને જવાબ 0 થાય છે. તો આ પદ 0 થઈ ગયો, માટે સમીકરણ 1 આ. તો ડાબી બાજુ મારી પાસે કે, જમણી બાજુનું પહેલું પદ k ડેશ. હવે આ પદ જે મને મળશે આ, તો એની જગ્યાએ k નહીં લખતો હવે, કારણ કે k બે વાર થઈ જશે પછી. અહીંયા પણ k છે ના પણ k છે, is equal to 1/2 m v². તો અહીંયા આવું કરી દઈએ બસ, 1/2 m v² is equal. That's it. So બીજાની પણ સાબિતી મળી ગઈ. કરેક્ટ? પહેલા બોલ કહો, સી દર્શાવો કે L is equal to સદિશ is equal to L dash plus R cross M સદિશ V. હવે તમે સહેજ ધ્યાન રાખજો કે બોલ્ડ લેટર હોય એટલે એને સદિશ બનાવવાના, પણ પછી આને સદિશ નહીં બનાવી દેવાનો. ઓકે, જે L dash is equal to Ri dash cross Pi એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે તંત્રનું કોણીય વેગમાન છે, જ્યાં વેગોને દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે લીધેલ છે. યાદ રાખો કે Ri dash is equal to Ri minus R. કેવી રીતે આને હું તમને લખીને બતાવું. બાકીની બધી જ સંજ્ઞાઓ પ્રકરણમાં ઉપયોગમાં લેવાયેલ મૂળભૂત સંજ્ઞાઓ છે. નોંધો કે L dash અને mr ક્રોસ v એટલે m સદિશ r ક્રોસ v અનુક્રમે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને તંત્રનું કોણીય વેગમાન અને કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું કોણીય વેગમાન કહેવામાં આવે છે. રાઈટ? બધું કન્ફ્યુઝ થતું જાય છે એવું લાગે છે? જરૂર નથી કન્ફ્યુઝન થવાની. ઓકે, આવું સાબિત કરવાનું છે. સાબિત, બરાબર, સાબિત કરો. હવે શરૂઆત કરીએ છીએ, ધ્યાન રાખજો, બિલકુલ સહેલું છે. તમારી પાસે જે સૂત્ર મોજૂદ છે તે સદિશ L is equal to Ri cross સદિશ P, રાઈટ? હવે લખું છું, પરંતુ સદિશ P is equal to summation mi, રાઈટ? અને mi ની સાથે આવશે vi. ઓકે, આ કિંમત અહીંયા મૂકું તો માટે સદિશ L is equal to Ri cross mi અને અહીંયા આવશે vi. રાઈટ? હવે મારી પાસે જે માહિતી છે તે પ્રમાણે અને સમીકરણ નંબર 1 આપી દો. ધ્યાન રાખજો. હવે આપણી પાસે જે આગળના બે સૂત્રો હતા એનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ સદિશ Ri is equal to Ri dash plus R તથા સદિશ vi is equal to સૂત્ર છે આપણી પાસે vi dash plus સદિશ v. સમીકરણ 1 માં
જો તમે આ સમજી લીધો કાર્યક્રમ તો હવે તમારું કામ શરૂ થઈ ગયું. સદિશ L is equal to Ri ની જગ્યાએ Ri dash પ્લસ સદિશ R, રાઈટ. સમેશન ક્રોસ છે, હો ધ્યાન રાખજો, ક્રોસ સમેશન mi તો રહેવાના જ છે, mi તો રહેવાના જ છે, vi તો vi ની જગ્યાએ આવશે vi dash પ્લસ v. હવે સરસ મજાનું ધ્યાન રાખીને આનો ગુણાકાર આ બે પદ સાથે, આનો ગુણાકાર આ બે પદ સાથે, આ તો ફ્રીમાં મળવાનું જ છે, રાઈટ. માટે સદિશ L is equal to, ધ્યાન રાખજો, હવે હું પહેલા સમેશન mi લખીશ, અદિશ છે એટલે લખાય ri dash ક્રોસ, આ ક્રોસ ની નિશાની, એની સાથે મારી પાસે જે પદ મળશે તેમાં આવશે vi dash, ઓકે, પ્લસ ri dash સમેશન mi, તો હું પહેલા સમેશન mi લખીશ, અદિશ છે એટલે પહેલું લખાય, અહીંયા આવશે સદિશ ri dash ક્રોસ સદિશ v પ્લસ, હવે આને આની સાથે લેવાનું તો સમેશન mi, આ તો લખી જ દેવાનું છે, સદિશ r ક્રોસ vi dash, રાઈટ, પ્લસ સદિશ r, સમેશન તો ફ્રી ઓફ કોસ્ટ ભાઈ લેવું જ પડશે, ચાલશે જ નહીં, ક્રોસ આની સાથે આવશે v. કશું છે મને કોઈ ગુણાકાર સિવાય, બે કૌંસનો ગુણાકાર કરતા હોય નાને સાથે લઈને ચાલો એટલે જવાબ મળી જાય તમને. ખ્યાલ આવ્યો કે નહીં? ભલા બચ્ચાઓ, આમાંથી કેટલાક પદ શૂન્ય થવાના છે, એનું કારણ સમજો. અહીં સમેશન mi ri dash is equal to 0 થાય. તમને એમ થાય કે આ પદ 0 થઈ જશે? ના, તો થાય, માટે બીજું પદ શૂન્ય થાય. કેમ એ પણ સમજાવું. આમાં સદિશ v છે, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે, અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો વેગ નથી એવું ધ્યાન રાખવાનું છે, અહીંયા i માં જ કણનો વેગ છે, રાઈટ. એટલે બીજું પદ શૂન્ય થયું. આની વાત કરું, સમેશન mi r ક્રોસ આની સાથે dri by dt, એટલે પાછું આ જ પદ આની અંદર આવ્યું એટલા માટે 0 થાય. કારણ આમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે, અહીંયા બધું જ i નું છે એટલે એ પદ 0 નહીં થાય, રાઈટ. તો હવે સમજવાની વાતની અંદર તમારી પાસે જે પદ મળ્યું એમાં સમેશન L is equal to summation mi ri dash cross vi dash plus summation mi સદિશ r cross v, રાઈટ. હવે થોડુંક હું આ v નું પદ જે છે એને સમેશન ની સાથે ચેક કરું છું, તો અહીંયા આવશે L is equal to, અને આની સાથે છે માની લઉં તો સમેશન ની નિશાની બહાર લઈ લઉં છું, ધ્યાન રાખજો, ri ક્રોસ mi vi dash, રાઈટ. આ પ્લસ સદિશ r, સમેશન તો છે, સદિશ r ક્રોસ mi અને સદિશ v. આના ઉપરથી મને જે લાસ્ટ આન્સર મળી રહ્યો છે મારા વાલા ભૂલકાઓ, આનો જવાબ થઈ જશે સમેશન, રાઈટ, ri પાછો ડેશ હશે, ri dash સમેશન ri dash ક્રોસ pi પ્લસ આની અંદર આવશે સદિશ r ક્રોસ સદિશ p, રાઈટ. અને આને હું નામ આપી દઈશ L. તો આપણા માટે સાબિત થઈ ગયું r ક્રોસ mv, સોરી એને L નામ નથી આપ્યું એમણે, રાઈટ, એમણે એને કીધું છે પ્લસ સદિશ r ક્રોસ mv, રાઈટ. કારણ કે આ સમેશન આની સાથે લાગુ પડે તો કુલ દળ મને આપશે, રાઈટ. હવે આ પદને એમણે નામ આપ્યું છે m dash, માટે L is equal to L dash plus સદિશ r ક્રોસ m સદિશ v. બોલો તકલીફ? જ્યાં
L dash is equal to શું? તો L dash is equal to તમારી પાસે જવાબ આવશે summation ri dash plus pi. આ સૂત્રનો ઉપયોગ આપણે નેક્સ્ટ ચોથો ભાગ સાબિત કરવા માટે લેવાના છે, રાઈટ? ઓકે બચ્ચા પાર્ટી, ચોથું અને છેલ્લું. હા, બતાવો કે dl dash રાઈટ, dl dash by dt it is equal to મારા વાલાઓ પ્રશ્ન છે આની અંદર summation ri dash cross dp dash by dt. ઓકે, આવું છે. દર્શાવો કે dl dash by dt is equal to torque external. torque dash external, હા, torque dash external એ તંત્ર પર દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને લાગતા તમામ બાહ્ય ટોર્કનો સરવાળો છે. સૂચના: દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા અને ન્યૂટનના ત્રીજા નિયમનો ઉપયોગ કરો. એમ ધારો કે કોઈ પણ બે કણ વચ્ચે લાગતો આંતરિક બળ એ આ બે કણોની જોડતી રેખાની દિશામાં છે. ઓકે, હમણાં કીધું તો એ પ્રમાણે સદિશ લખવાનું રહી ગયું છે. હમણાં કીધું તો એ પ્રમાણે આનો ઉપયોગ કરીશું. તો લખી શકીએ આપણે આપણી શરત પ્રમાણે અહીંયા કે L dash is equal to, આ સૂત્રની વાત છે, summation ri cross pi. આવું સૂત્ર થયું. અહીંયા હું લખું t ની સાપેક્ષે વિકલન કરતા, રાઈટ? તો અહીંયા આવશે dl dash by dt is equal to summation ri, રાઈટ? ઓકે, આવું લખીએ. pi નું વિકલન કરીએ, ri cross dpi સદિશ by dt plus summation dri by dt cross સદિશ pi, રાઈટ? અહીંયા આપણી પાસે ડેશ છે ri પર, એટલે બધે જ મારે ડેશ મૂકવું પડશે. ક્લિયર? ઓકે. પરંતુ summation dri dash by dt cross p is equal to summation vi dash cross pi is equal to 0. કારણ બંનેની દિશા એક જ છે, થિયરીમાં પણ સાબિત કર્યું તો યાદ છે. તો હવે આ પદ નીકળી ગયું, તો માટે હવે મને મળ્યું dl dash by dt it is equal to summation ri cross dpi by dt. સમેશન કાઢી નાખો તો i વાળો ક્રમ નીકળી જાય. ધેટ્સ ઇટ. તો આ સાબિત થઈ ગયું મારા વાલા મિત્રો. જવાબ પાછું બીજું કીધું છે dl dash by dt is equal to torque dash external. તો પાછું લખ્યું, પરંતુ dpi by dt is equal to torque dash f dash external. હવે આ પદ અહીંયા મૂકું તો મને જવાબમાં મળશે dl dash by dt is equal to summation ri cross f dash external and it is equal to torque dash external. આ external અહીંયા લખો કે ઉપર લખો, બધું હરખું જ હોય ભાઈ, એમાં કોઈ ચિંતા નહીં કરવાની. પાછા ઘણા કે સર આ તો ઉપર લખાય, એવું નહીં. એક્સટર્નલ નો મતલબ બાહ્ય ટોર્ક છે એવું જ આપણને કહેવા માંગે છે, બીજું કંઈ જ નહીં, રાઈટ? ચાલો, તો આ એક બીજી સમજૂતી થઈ. હવે મારી પાસે ટોર્કના સૂત્રમાં લખીએ, પરંતુ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ ri સમેશન સદિશ ri ક્રોસ સદિશ f i external. આવું છે, રાઈટ? is equal to ri નું સૂત્ર તમને ઓલરેડી ખબર છે મારા વાલા મિત્રો કે ri is equal to ri dash plus સદિશ r. આવું છે. તો હું કિંમત મૂકું મારા વાલા મિત્રો તો ટોર્ક is equal to આની અંદર મળશે સમેશન ri ની જગ્યાએ અહીંયા આવશે ri dash plus સદિશ r ક્રોસ સદિશ f. ક્લિયર? માટે ટોર્ક is equal to આની સાથે તો સમેશન ri dash ઓકે એક્સટર્નલ. હા, ઓકે, એક્સટર્નલ અહીંયા નીચે લખ્યું છે, આપણે એક્સટર્નલ નીચે લખીએ, કોઈ પ્રોબ્લેમ નથી. fi એક્સટર્નલ. ઓકે, i લખવાના મારે રહી જાય છે, રાઈટ? ધ્યાન રાખો, નહીં તો પછી તમે વિચારતા હતા એમ ઉપર જ લખી દો, એટલે તમને કોનું ઝંઝટ નહીં, રાઈટ? એક્સટર્નલ. ઓકે,
હવે ટોર્કમાં નથી લખવાનું તો ટોર્કમાં તમે અહીંયા લખી દો, ચાલશે. આ આઈ લખવાનું છે ને બચ્ચા પાર્ટી, એટલે મારે એક્સટર્નલ ને ઉપર લખવું પડે છે. ક્રોસ fi external પ્લસ સમેશન r ક્રોસ fi external, રાઈટ? પણ આ તો ટોર્ક ડેશ એક્સટર્નલ થઈ ગયું, માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડેશ એક્સટર્નલ પ્લસ ટોર્ક 0. આ ટોર્ક 0 શું થઈ ગયું? તો પાછું લખાય ને કે પરંતુ પરંતુ અહીં સમેશન r ક્રોસ fi external is equal to torque 0 બરાબર ઉગમ બિંદુને અનુલક્ષીને ટોર્ક. ક્લિયર? એટલા માટે મને આ સૂત્ર મળ્યું છે. હવે પાછું મારી પાસે જે ટોર્ક ડેશ એક્સટર્નલ છે, ટોર્ક ડેશ એક્સટર્નલ, તો એમાં મને જવાબ મળશે સમેશન ri ડેશ ri ક્રોસ fi એક્સટર્નલ, રાઈટ? હવે મારી પાસે મને સાબિત કરવાનું કીધું છે dl ડેશ વાળું, રાઈટ? તો અહીંયા ડેશ છે મારી પાસે, હું ધ્યાન રાખજો. પણ આ જે પદ છે એમાંથી મારે આવું લખાય કે ના લખાય? સમેશન ri ક્રોસ f ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે dpi બાય dt થાય કે નહીં? રાઈટ? ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આની જરૂર નથી, આનો ઉપયોગ થઈ ગયો એટલે આની જરૂર નહીં પડે, રાઈટ? વાલા બચ્ચાઓ, હવે આને હું આવી રીતના લખું, d બાય dt ને બહાર લઈ લેજો, ધ્યાન રાખજો, d બાય dt, राइट? समेशन ने पण उठा के बाहर रख दिया है. तो અહીંયા આવું લખી શકાય d by dt કોની સાથે આવવાનું છે આ પદ? તો કે d by dt ઓફ આની જગ્યાએ dpi by dt is equal to summation અહીંયા થઈ શકશે ri dash cross pi, રાઈટ? હવે તો આની જગ્યાએ શું લખાય? ri cross pi મેં l લખ્યું છે, ri cross pi is equal to l dash. અહીં આ સીધે સીધું અહીંયા જોઈન્ટ કરી દેવાનું. તો તમારી પાસે સૂત્ર થઈ ગયું કે ટોર્ક ડેશ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ આખું સમેશન વાળું પદ જેને હું નામ આપીશ l dash, રાઈટ? ઓકે, અહીંયા ના લખવું હોય તો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 નો ઉપયોગ કરતા, રાઈટ? આમાં તમારે થોડું કાળજીપૂર્વક લખો, બરાબર? So wala bachcho, that's all for chapter number 7. Enjoy it, learn it. તો જ તમારા JEE NEET ના જે બે પગ છે ને, JEE અને NEET બહુ જ સરસ રીતે કામ કરશે, રાઈટ? મેડિકલ વાળાને NEET, IIT વાળાને JEE, તમારે જે જોઈતું હોય તે પ્રમાણે, રાઈટ? મેથ્સ વાળાને બાયોલોજી વાળા. ટેક કેર, ધ્યાન રાખીને વાંચતા રહેજો, રિવાઇઝ કરતા